જસદણ તાલુકાના ખારજિયામાં હનુમાન જયંતિ નિમિત્તે સવારથી જ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા. આજુબાજુના 10 ગામના ભક્તજનો ઉમટ્યા હતા. અહીં ચોખા ઘીના લાડવા બનાવવામાં આવે છે. 500 જેટલા સ્વયંસેવકો જોડાયા છે. ત્યારે દાદાના દર્શન માટે ભક્તજનો ઉમટ્યા હતા. ગામમાં ભવ્ય શોભાયાત્રા બપોરે કાઢવામાં આવશે. ત્યારે મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા ફરશે અને આ મંદિરમાં 7 હનુમાનજી આવેલા છે. દાદાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તજનો આ મંદિરે આવે છે. ત્યારે રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ છે પ્રવીણપુરી મહારાજ. આ 7 હનુમાન ખારચિયા હનુમાનજીના નામે જ આ ગામ પ્રચલિત છે. હનુમાનવાળા ખારચિયા છે. મોટા દડવા અને આટકોટ બેની બાજુમાં વચ્ચે આવેલું છે. અને આ હનુમાન જયંતિનો ઉત્સવ આ 40 વર્ષના થાય છે. અને ગામમાં બધી ધુવાડા બંધ હોય છે. હળી મળીને બધા સેવા કરે છે, દાદાની મન્નત રાખે છે. અને આ પૂનમ ભરે છે. પૂનમે બટુક ભોજન થાય છે. અને ખૂબ મોટી સંખ્યામાં હજારોની પબ્લિકમાં ભજન ભોજન ને પૂજન આજે થાય છે. બસ ઓમ નમો નારાયણ. જય સિયારામ, જય 7 હનુમાન. અમારું ગામ ખારચિયા હનુમાન. મારું નામ ભીખાભાઈ વાસાણી. અમારા ગામમાં હનુમાન દાદાના જન્મ જયંતિનો ઉત્સવ આ 38મી દાદાની જયંતિ ઉજવવા તરફ જઈ રહ્યા છીએ. દર વર્ષે આખું ગામ ઉમંગથી દાદાના કાર્યમાં સહયોગ આપે છે. ખાસ કરીને અમારે રાજકોટ વાળા ભાઈઓ જે ખારચિયાથી રાજકોટ ધંધા બિઝનેસમાં ગયા એ બધા હુલ્લા વગર બધા હાજરી આપી અને દાદાના કાર્યને શોભાવે છે. અરખા પરખાના બાજુના ગામડાના પણ પ્રસાદ લેવા માટે અમે આમંત્રણ આપીએ. મિલોમાં, ઓઇલ મિલોમાં, ફેક્ટરીઓમાં એ બધા દાદાનો પ્રસાદ લેવા માટે બહુ સુખ અનુભવે છે. આ કાર્ય અવિચળ રહે એવી અમે દાદા પાસે માંગણી કરીએ. દાદાની ખાસિયત આપણે જોઈએ તો આજથી અંદાજિત 600-650 વર્ષ પહેલા અહીંયા જમીન હતી, ખેતર હતું. એ વખતના ખેતી કરતા ખેડૂત ખોખરિયા પટેલની સરનેમ હતી. તો હાથી આગતા હતા, હળ આગતા હતા. તો હળ પથ્થરમાં ભરાયું લાગ્યું, બળદ છૂટી ગયા હળમાંથી. જોયું તો સાસ પીડ્યો હોય ને હાલીને એમાં લોહી આવી ગયું. તો બીજા ગામના માણસો આવીને માટી કાઢી તો અંદર સિંદૂર લગાડેલી મૂર્તિ સાક્ષાત પ્રગટ થયા. ત્યારે એ વખતના જેને દાદા પંચમહાવતાર કહેતા હતા ને કે હું 7 હનુમાન તરીકે અહીંયા કે પ્રગટ થાય. તો ધીમે ધીમે વર્ષોના ગાળા પછી 7 હનુમાન અત્યારે પ્રત્યક્ષ પ્રગટ છે. દાદાની માનતા, દાદાની શ્રદ્ધા, માણસનું કામ સફળ થાય. દર વર્ષે ચોખાવા વધે જેમ આપણે કહીએ છીએ ને જેસલ તોરલની સમાધિ, એ જ રીતે આ દાદાનું પ્રમાણ છે. અને એ પ્રમાણ આપણે બધા જોઈએ છીએ. દાદાની સામેની જે 7ની મૂર્તિ છે ને એ તો હજી 15 વર્ષ પહેલા જ પ્રગટ થયા. ત્યારે જમીનની અંદર હતા, અત્યારે જમીનથી બહાર 1.5-2 ફૂટ આવી ગયા છે. એટલે દાદાનું આ પ્રતીતિ બધાના મનમાં અંતરમાં વસી જાય છે. અને દાદા બધાને સુખ શાંતિનો અહેસાસ કરાવે છે. એવી દાદાની કૃપા છે. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.